મારા સ્વામીનાથ તો પાણી લેવા ગયા છે, તો હું પણ જઈને તળાવે પાણી ભરી આવું અને મારા કાનુડાને અહીંયા સુરાવીને જવું. હરે વિઠ્ઠલા હરે વિઠ્ઠલા હરે ગાંડો ભગત ધીરો ગાંડો ગાંડો પ્રીતમ પ્યાર ગાંડો ભગત ધીરો ગાંડો ગાંડો પ્રીતમ પંઢરપુર નો ગોરો ગાંડો આ તો માટિયાનો રે ઘરના જોજો તમે ગાંડા નિવાણ જાઓ એમાં ગણતા ના રે પાર જોજો તમે ગાંડા નિવાણ જાઓ જોજો તમે ગાંડા નિવાણ જાઓ દુનિયાએ ભલે ગાંડા ગણ્યા પણ હરિના મન હોશિયાર આ દુનિયાએ ભલે ગાંડા ગણ્યા પણ પ્રભુને મન હોશિયાર ગોવિંદ ગાંડો એનું ભજન ગાંડું કોઈ ગાંડા સાંભળનાર જોજો તમે ગાંડાની વણ જાઓ ગાંડાની વણ જાઓ એમાં ગણતા ના રે પાર જોજો તમે ગાંડાની વણ જાઓ મીરાબાઈ ઘરમાં ગાંડી જેને બાંધ્યા નહીં સંસાર જલારામની વાત શું કરવી જલારામની વાત શું કરવી જેને ગોપી ઘરડાની નાર જોજો તમે ગાંડાની વણ જાઓ ગાંડાની વણ જાઓ એમાં ગણતા ના રે પાર જોજો તમે ગાંડાની વણ જાઓ જોજો તમે ગાંડાની વણ જાઓ હરે વિઠ્ઠલ હરે વિઠ્ઠલ હરે વિઠ્ઠલ 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 હરે વિઠ્ઠલ હરે વિઠ્ઠલ રાધે વિઠ્ઠલ રાધે વિઠ્ઠલ હરે વિઠ્ઠલ 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 હરે વિઠ્ઠલ હરે વિઠ્ઠલ હરે વિઠ્ઠલ હરે વિઠ્ઠલ હરે વિઠ્ઠલ રાધે વિઠ્ઠલ રાધે વિઠ્ઠલ હરે વિઠ્ઠલ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હરે વિઠ્ઠલ 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 રાધે વિઠ્ઠલ રાધે રાધે હરે વિઠ્ઠલ રાધે 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 હરે વિઠ્ઠલ હરે વિઠ્ઠલ સ્વામિનારાયણ હરે હરે હે સ્વામિનારાયણ તાનુડાને ભાડ્યો હરે વિઠ્ઠલ હરે વિઠ્ઠલ હરે વિઠ્ઠલ મારા તાનુડો એ તાનુડા સ્વામી કાનુડા એક હાથે દીધો અને બીજા હાથે લઈ લીધો સ્વામિનાથ મેં શું કર્યું સ્વામિનાથ રાધે હરે વિઠ્ઠલ આ શું થયું ગંગા આ શું થયું
પ્રભુ સ્વામિનાથ આશી અનાથ કરી નાખ્યું સ્વામિનાથ તમે પ્રભુ જગતને મોં વટાડવા લાયક ના છોડો તારા ભક્તો આ ગુલાબના ફૂલ જેવું બાળક આવા માટીમાં કૂદી લે પ્રભુ પ્રભુ આના કરતા તો મારો પ્રાણ લઈ લીધો હોત અરે પ્રભુ કાનો મારો કાનો એ પ્રભુ એ દ્વારકાધીશ આ કેવો અનર્થ કરાયો મારી પાસે હું જગતને શું મોઢું બતાડું મારો કાનો દ્વારકાધીશ મારો એક દીકરો મારેથી ઘોર અનર્થ થયો છે ભાઈ મારેથી ઘોર અનર્થ થયો છે હું જગતને મોઢું નહીં બતાડી અત્યારે ઓલા ગોરા કુમારનું ઘર બહાર બધું બહુ સારું ચાલી રહ્યું છે તો અહીંયા જઈને હું જોતી તો આવું શું કરી રહ્યો છું હો તમારું નખો કાઢે આ શું કરી નાખ્યું તમે એક નાના બાળકને મારી નાખ્યો હે આવી ભક્તિ તમારી આવી આવો હદે કૃષ્ણ તમારો હે એક નાના છોકરાને મારી નાખ્યો તમે તમારું પાનું કાઢે ચા માર્યો એ તારા ભાઈએ જો શું કર્યું બાજુમાં આય જા બહુ વાર લેતો તો ને જા જો અરે ભાઈ શું કર્યું તમે આ મોટા ભાઈ મારાથી ઘોર પાપ થયું છે મારાથી મોટો અપરાધ થઈ ગયો છે મોટા ભાઈ એવું કેમ થઈ ગયું મોટા ભાઈ હું મારી ભક્તિમાં લીન હતો મને ખબર જ નથી કે માટીમાં ક્યારે મારો ખાનો આવી ગયો મારાથી પાપ થયું છે મારો દ્વારકાધીશ હવે હું શું જવાબ દઉં અરે એવી છે તારી ભક્તિ છે તારો દ્વારકાધીશ તને એવું કહે છે એક છોકરાને કૂચડીને મારી નાખવાનો રેતીમાં સાચી વાત આ છે પાપમાં તું છેદીને છૂટે જ તમે સત્ય કહો છો તારું ભાઈ નખો કાઢે તારું પાનું કાઢે તું આ પુલમાં પેદા થયો ને ત્યાં તો કલંક લગાડી દીધું છે આખા પુલમાં છે ઉપર મોટા ભાઈ હવે મારે શું કરવું તમે કાંઈ બતાવો ચાલો અંતિમ સંદાસ લઈ લો નાના ભાઈ અમે બીજું કાંઈ ન થાય એનું ગંગા હા સ્વામીનાથ હું મારો કાનુડો નહીં દઉં કોઈને ગંગા આમ જીત ના કરશો લાવો તમે ના સ્વામીનાથ જગતને હું શું બતાડું હવે મારેથી કેવો અપરાધ થયો એ છે ને તારા ભાઈ પાસે જ તે બહુ લાવો અહીંયા અમે લઈ જઈએ મારા કાનાના દર્શન કરો એક ફૂલ જેવું બાળક હસતું ખેલતું મેં માટીમાં કૂચલી નાખ્યું અને આ સંસાર કેવો છે આ કેવી કસોટી છે દ્વારકાધીશ આ તારા ભક્તની કેવી કસોટી છે આના કરતાં મારો પ્રાણ લઈ લીધો તો ચાલત આ સંસારનો કેવો નિયમ છે સંસાર ધુઆના એ બાજ કા હારે આવે ના કોઈ રંગ પતંગનો ઉડી જાતે એ જેમ આકડાના ફૂલ એ જેમ આકડાના ફૂલ એ તે હરિનો રસ પીએ. આપણે પ્રભુ હરિનો રસ પીએ. આ સંસાર ધુમાડાનો બાજીકો છે બાજીકો. મોટા ભાઈ ચાલો આપણે આની વિધિ કરીને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ.